સરકારી અનાજનો ગેરકાયદે લાભ લેનારાઓ સાવધાન થઈ જજો। કચ્છ જિલ્લા પુરવઠા વિભાગે એક ઝુંબેશ હાથ ધરી છે, જે હેઠળ જિલ્લામાં ગેરકાયદે સરકારી અનાજ લેનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। પુરવઠા વિભાગે રાશન લેનારા તમામ લાભાર્થીઓની યાદી બનાવી તેમાંથી ખરેખર કેટલા ગરીબ લોકો છે તેની ચકાસણી હાથ ધરી છે, કારણ કે ઘણા એવા લોકો સામે આવ્યા છે જે ગરીબ અને મધ્યમ રેખા હેઠળ નથી આવતા, આર્થિક રીતે સદ્ધર છે, છતાં પણ સરકારી અનાજનો લાભ મેળવી રહ્યા છે અને આવા રાશન ધારકોના નામ તંત્ર દ્વારા એનએફએસએમાંથી કમી કરાઈ રહ્યા છે। હાલ તંત્રએ 16,000થી વધુ રાશન ધારકોનું નામ રદ કર્યું છે, તેમજ 1,28,000થી વધુ રાશન ધારકોને નોટિસ પાઠવી છે, તો લગભગ 62,000 જેટલા રાશન ધારકોનું વેરિફિકેશન પૂર્ણ કરી દીધું છે। મહત્વનું છે કે ગેરકાયદેસર રીતે સરકારી અનાજનો લાભ લેનારા લોકો સામે યુદ્ધના ધોરણે ઝુંબેશ ચાલુ છે। जुदा जुदा डिपार्टमेंट से हमने डेटा मळ्यो छे कि जे लोग रिटर्न फाइल करता होय कि जमीन धारण करता होय कि बर्थ एंड डेथ रजिस्टर थी कि जे लोग मृत्यु पाम्या होय पण हजू नाम चालू होय तेवा 8-10 क्रिटेरिया छे, जेम के जीएसटीएन डेटानुं छे कि जीएसटीनुं रिटर्न फाइल करता होय एवा कुल 1,28,373 लोकोनुं वेरिफिकेशननी कामगीरी हाल चालुमां छे।